વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. ધોરણ 10 પછી લેવાયેલો એક ખોટો નિર્ણય તમારું આખું ફ્યુચર બદલી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ 10 પછી સિમ્પલી ફ્રેન્ડ્સને જોઈને સ્ટ્રીમ પસંદ કરે છે. કોઈ કહે છે સાયન્સ લઈ લો, કોઈ કહે છે કોમર્સ ઇઝી છે. પણ સાચો સવાલ એ છે કે તમારા માટે શું બેસ્ટ છે. આ વિડીયોમાં હું તમને 10 પછીના તમામ ઓપ્શન ખૂબ જ સરળ રીતે સમજાવીશ, એ પણ રિયલ ગાઈડન્સ સાથે. તેથી તમે લાઈફનો સૌથી મોટો ડિસિઝન સાચો લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, 10 પછી મુખ્ય 3 રસ્તાઓ. 10 પાસ થયા પછી તમારી પાસે મુખ્ય 3 ઓપ્શન હોય છે: સાયન્સ, કોમર્સ એન્ડ આર્ટ્સ. આ 3 રસ્તા છે અને દરેક રસ્તો અલગ અલગ કરિયર તરફ લઈ જાય છે. પણ સૌથી મોટી ભૂલ શું થાય છે? લોકો સ્ટ્રીમ પહેલાં પસંદ કરે છે, પોતાને સમજ્યા વગર. તેથી પહેલાં આપણે દરેક સ્ટ્રીમને ડિટેલમાં સમજીએ. સૌપ્રથમ આપણે સાયન્સ સ્ટ્રીમ વિશે વાત કરીએ તો સાયન્સ એ ટફેસ્ટ પણ પાવરફુલ સ્ટ્રીમ છે. સાયન્સમાં મુખ્ય સબ્જેક્ટ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ અને બાયોલોજી. સાયન્સમાં 2 મેઇન ઓપ્શન હોય છે: પીસીએમ જે એન્જિનિયરિંગ માટે હોય છે અને પીસીબી જે મેડિકલ માટે હોય છે. જો તમને તમારું મેથ્સ સ્ટ્રોંગ છે, પ્રોબ્લેમ સોલ્વિંગ ગમે છે, તો એન્જિનિયરિંગ ફિલ્ડ બેસ્ટ છે. જો તમને બાયોલોજી ગમે છે, ડૉક્ટર બનવું છે, તો મેડિકલ ફિલ્ડ બેસ્ટ છે. કરિયર ઓપ્શનની વાત કરું તો એન્જિનિયરિંગ, ડૉક્ટર, સાયન્ટિસ્ટ અને ફાર્માસિસ્ટ. ધ્યાનમાં રાખો, સાયન્સ લેવા માટે ઇન્ટરેસ્ટ પ્લસ હાર્ડવર્ક જરૂરી છે. ફક્ત લોકો કહે છે એટલે ન લો. હવે કોમર્સ સ્ટ્રીમની વાત કરીએ. મિત્રો કોમર્સની, તો કોમર્સ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલું છે. તેની અંદર જે વિષયો આવે છે તે આવે છે અકાઉન્ટ, બિઝનેસ, ઇકોનોમિક્સ. જો તમને ગણિત બેઝિક ગમે છે ને અને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે, તો કોમર્સ પરફેક્ટ છે. કરિયર ઓપ્શનની વાત કરીએ તો કોમર્સ લેનાર વિદ્યાર્થી મિત્રો માટે સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બીકોમ, બેન્કિંગ, બિઝનેસમેન. આજે કોમર્સમાં પણ હાઈ ઇન્કમ ઓપોર્ચ્યુનિટી છે. ઘણા લોકો કોમર્સને ઇઝી માને છે, પણ સીએ જેવી ફિલ્ડ બહુ જ ટફ છે. આર્ટ્સ સ્ટ્રીમની વાત કરું તો હવે મિત્રો આર્ટ્સ વિશે વાત કરીએ તો આર્ટ્સ એટલે ક્રિએટિવિટી અને થિયરી બેઝડ ફિલ્ડ. વિષયની વાત કરીએ કે કયા સબ્જેક્ટ આવે છે તો હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, સાયકોલોજી છે, પોલિટિકલ સાયન્સ છે. જો તમને વાંચવું ગમે છે ને અને રાઇટિંગ અને ક્રિએટિવિટી ગમે છે, તો આર્ટ્સ છે ને બેસ્ટમાંથી બેસ્ટ છે. કરિયર ઓપ્શનની વાત કરું તો ટીચર બની શકાય છે, લોયર થઈ શકાય છે, યુપીએસસી અને જીપીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામ દઈ શકાય છે. જર્નાલિસ્ટનો પણ ઓપ્શન છે. આર્ટ્સ ઇઝી નથી, પણ આમાં પણ ડીપ નોલેજ જરૂરી છે. જો તમે સાચો ડિસિઝન લેશો તો લાઈફ સરળ બની જશે, અને ખોટો ડિસિઝન લેશો ને તો યર્સ, તમારા જે વર્ષો છે તે વેસ્ટ થઈ શકે છે. એટલે આ વિડીયો ફરીથી જુઓ, પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કરો, અને જો તમને આવા જ કરિયર ગાઈડન્સ વિડીયો જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં.